Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of course CC Math 111. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ નવા ચેપ્ટરની અને નવું ચેપ્ટર છે એપ્લિકેશન્સ ઓફ ઇન્ટિગ્રેશન. આ ચેપ્ટરની અંદર આપણે ફર્સ્ટ એપ્લિકેશનની વાત કરવાના છીએ એ લેન્થ ઓફ આર્ક ઓફ અ કર્વ. મતલબ તમને જો કોઈ કર્વ આપેલો હોય તો એની આર્ક હોય એની લંબાઈ શોધવાની વાત છે. તો અહીં આપણે આ જે છે લેન્થ શોધવાની જે ફોર્મ્યુલા મેળવીશું એ ઇન્ટિગ્રેશનના ફોર્મમાં હશે. એટલા માટે આ આપણી પાસે એક એપ્લિકેશન થશે. ઓકે, સો કઈ રીતે ફોર્મ્યુલા મેળવીશું લેન્થ ઓફ આર્ક ઓફ અ કર્વ ઇન ફોર્મ ઓફ ઇન્ટિગ્રેશન. તો કઈ રીતે મેળવીશું જોઈએ. ચાલો, તો કર્વ હંમેશા તમે જાણો છો કર્વ હંમેશા ફંક્શન હોય. તો ધારો કે y બરાબર fx કોઈ કર્વ છે. શું છે? y બરાબર fx કોઈ કર્વ છે. તો અહીં આપણે હું એવું એક ફંક્શન લઈ લઉં છું. લેટ f from close interval ab to r એનો ડોમેન ક્લોઝ ઇન્ટરવલ ab લઉં છું. રિયલ વેલ્યુડ ફંક્શન લઉં. તો આ જે ફંક્શન છે એ કર્વ છે. ઓકે, ફંક્શન ઓફ વન વેરિયેબલ તમે કર્વ તરીકે જોઈ શકો છો. ધીસ ઇઝ ફંક્શન. સો f from ab to r b. બટ અહીં કર્વ આપણે કેવો લઈશું? સ્મૂથ લઈશું. સ્મૂથ લઈએ છીએ એટલા માટે કે ડિફરન્શિયેબલ લઈશું. સો લેટ f from ab to r be a differentiable function. તો આ જે ફંક્શન છે ડિફરન્શિયેબલ છે. ઓકે, ચલો ડિફરન્શિયેબલ ફંક્શન છે મતલબ સ્મૂથ ફંક્શન છે જેનો ડોમેન છે ક્લોઝ ઇન્ટરવલ ab અને એની આન્સર જે છે રિયલ વેલ્યુ મળે છે. તો ધારો કે અહીં આપણે આ ફંક્શનને ડ્રો કરીએ છીએ. તો ફંક્શનને આપણે xy પ્લેન ની અંદર ડ્રો કરવા જઈ રહ્યા છીએ. તો ધારો કે અહીં આપણી પાસે a વેલ્યુ અહીં છે અને b વેલ્યુ અહીં છે. હવે એ ફંક્શન છે અંદાજિત રીતે ધારો કે આપણું ફંક્શન એ આ છે. મતલબ b આગળ એની વેલ્યુ કઈ મળે છે? અહીં મળે છે. a આગળ એની વેલ્યુ અહીં મળે છે. ફંક્શન તમે કોઈ પણ ફંક્શન તમને આપેલું હોય તો તમે આ પ્રકારે ડ્રો કરી શકો છો. તો આ આપણું કયું ફંક્શન છે? y fx ફંક્શન. ઓકે, ચલો પહેલું કામ આપણે ફંક્શન ડ્રો કરી દીધું. ચલો આપણી પાસે ફંક્શન આવી ગયું છે. હવે મારે કરવાનું શું છે? તો આ ફંક્શન છે એટલે કે કર્વ છે અને એ કર્વની મારે લંબાઈ જોઈએ છે. મતલબ આ લંબાઈ મારે માપવી છે. સમજણ પડી? આ લંબાઈ મારે માપવી છે. હવે આ તો સીધી લાઈન હોય તો આપણે ફૂટપટ્ટીની મદદથી આપણે લંબાઈ નક્કી કરી શકીએ. પણ આ તો વળાંક આકારની છે. હવે ચલો એની લંબાઈ શોધવી છે તો એક આ ક્વેશ્ચન છે. તો એ મેથેમેટિક્સમાં આપણે કઈ રીતે આનો આન્સર મેળવીશું? તો જુઓ, આનો આન્સર એટલે કે આ લંબાઈ શોધવી છે એ મારો પ્રશ્ન છે. સીધી લાઈન નથી એટલા માટે એની લંબાઈ માપપટ્ટીથી મેળવી શકાય ને એની લંબાઈ. ઓકે, તો હવે અહીં આપણી પાસે આ ક્વેશ્ચન છે એનો સોલ્યુશન આપણે કેવી રીતે લાવીશું? આનો આન્સર કેવી રીતે મેળવીશું? તો જુઓ, અહીં એની એક ટ્રીક છે. તો આપણે શું કરીએ છીએ? આ જે ab ઇન્ટરવલ ડોમેન નો છે એના એક કામ કરીએ, n સરખા ટુકડા કરી દઈએ. હું n સરખા ટુકડા બોલું છું એનો મતલબ કે અહીં a છે તો અહીં કયું છે? કોઈ x1 લઈ લઉં છું, અહીં x2 લઉં છું, અપ ટુ એન્ડ અહીં ધારો કે xi - 1 લઉં છું. એની બાજુમાં કોણ હશે? xi હશે. અપ ટુ એન્ડ અહીં આ જે છે આપણો xn છે. તો આ જે આ x0 કહીએ આને અને આ આપણો xn લઈએ છીએ. હું સરખા ટુકડા કરું છું એનો મતલબ કે હું x1 બરાબર સમજી લો. x0 કેટલા છે? a છે. x0 a છે. x1 કેટલા લઉં? તો a માં કોઈક ફિક્સ નંબર એડ કરું. ધારો કે ફિક્સ નંબર h છે. તો એક x0 માં કેટલા એડ કરું છું? h નંબર એડ કરું છું. એનો મતલબ કે x1 કેટલા લઈશું? h નંબર એડ કરું છું. તો x0 a હતા ને, a માં કેટલા એડ થાય છે? h એડ થાય. પછી x1 માં ફરીથી h ઉમેરવું. મતલબ h ડિસ્ટન્સ મેં આ જે છે ab ઇન્ટરવલ એના કેટલા સરખા ટુકડા કર્યા છે? સરખી લંબાઈના ટુકડા કર્યા છે, n ટુકડા કર્યા છે. ઓકે, તો પહેલો a છે તો લંબાઈ કઈક ધારો કે ફિક્સ છે ને, કારણ કે સરખી લંબાઈના ટુકડા કરીએ છીએ તો ધારો કે આ લંબાઈ h છે. તો આ પહેલું x0 બરાબર a છે તો બીજું કયું આવે? x1 બરાબર a માં h ઉમેરો, પછી ફરીથી h ઉમેરો એટલે x2 કેટલા થશે? આમાં h ઉમેરો તો a + 2h. સમજણ પડે છે? આ પ્રમાણે જતા જઈશું. તો ચલો અહીં આપણી પાસે આગળ xi - 1 આવવાના છે કોઈ જગ્યાએ, હે ને? xi - 1 કેટલા લખીશું? તો x1 કેટલા છે? a + h છે. x2
a plus 2h છે મતલબ નીચે ઇન્ડેક્સ 2 છે તો એ 2 છે તો અહીં શું લખાશે એ પ્રમાણે એ કયો નંબર આવતો હશે a plus i minus 1 into h આવતો હશે અહીં ઇન્ડેક્સ જે હોય એ આવે બાજુનો નંબર ઓકે એ પ્રમાણે xi શું લખાતું હશે x2 બરાબર a વત્તા 2h લખાતો xi શું લખાતું હોય a વત્તા ih આમ જતા જતા છેલ્લે કોણ આવે છે xn જે કેટલા છે કેટલા આવશે અહીં xn છે અહીં 2 છે તો 2h લખીએ છે તો a છે તો nh પણ xn તો કયો નંબર છે આપણો લાસ્ટ નંબર છે જે b છે તો આ પ્રમાણે મેં શું કર્યું આ ab ઇન્ટરવલ છે એના n ટુકડા કર્યા કેટલી લંબાઈના h લંબાઈના હવે આ જે ટુકડા કર્યા છે એના આધારે હું ઉપર પોઈન્ટ મેળવું છું તો આ જે x0 છે એના કરસ્પોન્ડિંગ અહીં જે પોઈન્ટ મળે છે એને હું p0 કહું છું આ x1 જે છે એના કરસ્પોન્ડિંગ જે પોઈન્ટ મળે છે એને હું p1 કહું છું ચલો x2 છે એના આધારે જે પોઈન્ટ મળશે અહીં ઉપર એને ધારો કે હું હું નીચે લખું પોઈન્ટ્સ ને નીચે લખું આ કયું છે p1 નીચે જ લખો એટલે તમને કન્ફ્યુઝન ના થાય ચલો આ p0 છે પહેલો પોઈન્ટ આ p1 છે આ કયું છે x2 ના કરસ્પોન્ડન્સ પોઈન્ટ p2 છે એનો મતલબ કે હું શું કરું છું જુઓ પોઈન્ટ્સ ના નામ આપ્યા છે લેટ p0 પોઈન્ટ કોને કહું છું કે જે x0 ને કરસ્પોન્ડન્સ મળે છે તો કઈ વેલ્યુ આપે છે ફંક્શનની વેલ્યુ કેટલી હોય fx0 હે ને x0 ના કરસ્પોન્ડિંગ એ વેલ્યુ કઈ હોય ફંક્શન કયું છે y બરાબર fx તો x0 ને કરસ્પોન્ડિંગ એ કઈ વેલ્યુ મળે y બરાબર fx0 મળે ને તો x0 ને કરસ્પોન્ડિંગ fx0 મળશે p1 કયું પોઈન્ટ હશે p1 પોઈન્ટ કયું છે x1 ના કરસ્પોન્ડન્સ છે તો fx1 લઈએ p2 x2 fx2 એક કામ તો રહી લખું છું p1 અહીં લખીએ અને p2 અહીં લખીએ ચાલો p2 x2 ના કરસ્પોન્ડન્સ પોઈન્ટ મળશે કયું પોઈન્ટ હશે x2 fx2 અપ ટુ n ચલો pi -1 પોઈન્ટ્સ આવશે ને i -1 xi -1 ના કરસ્પોન્ડન્સ થી કયું પોઈન્ટ આવશે pi -1 આવશે અને xi ના કરસ્પોન્ડિંગ કયું પોઈન્ટ આવશે pi આવશે અને લાસ્ટ xi ના કરસ્પોન્ડન્સ pn નામ ઓકે સો આ પ્રકારે જુદા જુદા પોઈન્ટ્સ આપણે મેળવી શકીએ છીએ તો pi -1 કયા પોઈન્ટ ના આધારે મળે છે xi -1 પોઈન્ટ ને આપણે pi કહીએ xi -1 next pi is equal to pi xi પોઈન્ટ ના આધારે મળે છે xi વેલ્યુ ના આધારે સોરી up to n last pn xn fxn પોઈન્ટ છે તો મેં બિંદુઓને નામ આપ્યા છે ને આ જે x વેલ્યુ છે એના આધારે બિંદુઓ મળતા છે ને બિંદુઓને નામ આપ્યા p0 p1 p2 pi -1 હવે ધારો કે મેં અહીં કર્યું છું તો મેં ઇન્ટરવલ ના ટુકડા કર્યા અને ઇન્ટરવલ ના ટુકડા થયા એના આધારે કર્વના પણ ટુકડા થયા શું થાય છે આ જે ડોમેન જે છે ઇન્ટરવલ AB એના ટુકડા કર્યા એના આધારે કર્વના ટુકડા થયા આ જે કર્વના ટુકડા છે એ કર્વના ટુકડામાં ધારો કે હું એક ટુકડાને કોન્સન્ટ્રેટ કરું છું કયા ટુકડાને pi -1 pi ટુકડાને કોન્સન્ટ્રેટ કરું છું બધા ટુકડાને જોતો નથી ફક્ત આ ટુકડાને જોઉં છું ચલો મારે આ લંબાઈ જોઈએ છે pi -1 pi જે છે એ ટુકડા એટલે કે એ આર્ક છે એ ટુકડો જે છે એની મારે લંબાઈ નક્કી કરવી છે પણ એ પણ વળાંક આકારનો છે એ પણ સીધો નથી સમજણ પડી લંબાઈ તો અત્યાર સુધી તમે કોની શોધી શકો જે સીધી લાઈન હોય એની ઉપર પટ્ટીથી લંબાઈ શોધી શકો પણ એ પણ સીધો નથી તો હવે એ ટુકડાની મારે લંબાઈ શોધવી છે તો હું કઈ લંબાઈ શોધું છું તું જુઓ pi -1 pi ને જોડતી
કોડ દોરું. કોડ એટલે કે જીવા. શું દોરું છું? કોડ. એ જે કોડ છે એની લંબાઈ ને આની લંબાઈ સરખી હોય એવું જરૂરી નથી. સમજણ પડે છે? હું આ જે વળાંક આકારનો જે ભાગ છે pi - 1 pi એ આર્ક કહેવાય, કર્વનો એક ટુકડો છે, ચાપ. આર્ક એટલે ગુજરાતી થાય ચાપ. આર્કનો ગુજરાતી શું થાય? ચાપ. તો ધારો કે એક ટુકડો છે pi - 1 pi. તો એ જે આર્ક છે એની લંબાઈ મારે શોધવી છે, પણ એ સીધી તો હું ફૂટપટ્ટીથી કરી શકું એમ નથી. તો મેં શું કર્યું? બંનેને જોડતી જીવા દોરી, એટલે કે કોડ દોરી. કઈ કોડ? pi - 1 pi. હવે કોડ pi - 1 pi ની લંબાઈ તો હું નક્કી કરી શકું છું. ઓકે, pi - 1 pi જે છે કોડ, એની લંબાઈ આપણે નક્કી કરી શકીએ છીએ. તો જો હું pi - 1 pi ની લંબાઈ નક્કી કરી દઉં છું તો હું શું લખી શકું? અહીં pi - 1 pi. આ એટલે શું? ચલો હું નોટેશન લખતો હોય pi - 1 pi. તમે બે બિંદુ હોય AB, તો AB એનો મતલબ તમે જનરલી કઈ રીતે જુઓ છો આને? તો AB વચ્ચેનું અંતર, હે ને? તો એનો મતલબ કે pi - 1 pi વચ્ચેનું અંતર એટલે કે આ જે જીવા છે એની લંબાઈ. ઓકે, ચલો એ લંબાઈ શોધાઈ ગઈ. તો આ જીવાની જો લંબાઈ શોધાઈ ગઈ છે તો એ જીવાની લંબાઈ શોધાઈ ગઈ. એ તે દરેક બે બિંદુઓ પકડો, દરેક બે બિંદુઓ પકડો. P0 P1 પકડો, P1 P2 પકડો, P2 P3 પકડો, P3 P4 પકડો. આ તે બે નજીકના બિંદુઓ પકડો અને એ બંને બિંદુઓને જોડતી જે જીવા છે એ બંનેને જોડતી જીવાની લંબાઈ શોધો. કર્વની લંબાઈ શોધવાનું રહેવા દો અત્યારે, કારણ કે વળાંક આકારનું છે તો એ તો ના શોધી શકાય, પણ જીવાની લંબાઈ તો નક્કી કરી શકાય ને પટ્ટીથી. તો ચલો હું એ પ્રકારે દરેક pi - 1 pi એટલે કે P0 P1 ની લંબાઈ શોધું, P1 P2 ની લંબાઈ શોધું, pi - 1 pi ની લંબાઈ શોધું, pn - 1 pn ની લંબાઈ શોધું. આ બધાની લંબાઈ શોધું અને એનો સરવાળો કરું છું. તો શું કરું છું? દરેકનો સરવાળો કરું છું, એટલે કે સિગ્મા i બરાબર 1 to n pi - 1 pi કરું છું. હવે અહીં જુઓ, મેં લંબાઈ આ દરેકની જીવાની લંબાઈ શોધું છું, ને? તો એ એક્યુરેટ જવાબ નહીં આપે, પણ એના નજીકનો જવાબ તો આપતો હશે ને. હું શું કરું છું? જો મેં પહેલા અહીં pi - 1 pi ને જોડતી જીવાની લંબાઈ શોધી, એ પ્રમાણે P0 P1 ને જોડતી જીવાની લંબાઈ શોધીશ, P1 P2 ને લંબાઈ મતલબ P1 P2 ને જોડતી જીવાની લંબાઈ શોધીશ. તો એ બધી જે જીવાની લંબાઈઓ છે એ લંબાઈનો સરવાળો કરું છું. આ લંબાઈ આવી, આ લંબાઈ આવી, આ લંબાઈ, વચ્ચેની બધી જેટલી જીવાઓ આવી બધાની લંબાઈનો સરવાળો થયો. એ સરવાળો જો છે એ તમારી આ કર્વની લંબાઈના સરવાળા જેટલો ને એક્ઝેક્ટ નહીં હોય, એના નજીક હશે. કેવો હશે? એના નજીક હશે. તો ચલો આ જે સરવાળો છે એ આના નજીક હશે, એ કર્વની લંબાઈના નજીક હશે, એક્ઝેક્ટ હશે નહીં. પણ હું એક્ઝેક્ટ ચલો મારે લાવવું હોય તો મારે શું કરવું પડે? આ બંને વચ્ચેનું અંતર ઘટાડવું પડે. સમજણ પડે છે? P0 P1 વચ્ચેનું અંતર ઘટાડવું પડે, P1 P2 વચ્ચેનું અંતર ઘટાડવું પડે, pi - તો શું થાય? કર્વ અને સમજણ પડે છે? જો અંતર ઘટાડીએ તો કેવી વસ્તુ થશે? જો આ વળાંક છે, આમ ડિસ્ટન્સ છે, પણ જો હું નજીક અંતર ઘટાડી દઉં તો પછી કોડ જો એકદમ નજીક લાવું છું, હે ને? અહીં ધારો કે અંતર વધારે તો બંનેમાં લંબાઈમાં મતલબ બંનેની લંબાઈમાં ફરક આવવાનો છે. પણ જો આ ટૂંકું હોય, મતલબ અંતર બંને બે બિંદુ વચ્ચેનું ઓછું હોય તો પછી લંબાઈ એક્યુરેટ આવવાની શક્યતા મળે ને. એનો મતલબ કે મારે આ જે n ટુકડા સરખા કર્યા એ ટુકડા મારે મેક્સિમમ કરવાનો પ્રયત્ન કરું. અને જો હું મેક્સિમમ કરવાનો પ્રયત્ન કરું તો P0 P1 P1 P2 P3 P2 P3 બધા એકદમ નજીક આવવાનો પ્રયત્ન કરે. અને નજીક આવવાનો પ્રયત્ન કરે તો આ જીવાની લંબાઈ અને કર્વની લંબાઈ એ બંને સરખી થવાની પ્રયત્ન કરશે, કારણ કે નજીક આવે તો એક્યુરેસી વધી જાય. તો એના માટે મારે શું કરવું પડે? આ ટુકડા મેક્સિમમ લેવા પડે. એટલે કે આ ટુકડા કોના આધારે મેક્સિમમ થાય છે? આમાં તમે શું કર્યું? n ટુકડા કર્યા ને, એટલા માટે એને xn કહો છો. તો એ ટુકડા મારે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કરવા પડે, શક્ય એટલે વધારે કરું, કે જેથી હું એક્યુરેસી તરફ જાઉં. તો આના પર આ તો મારી લંબાઈ શોધાઈ ગઈ છે, તો મારે શું કરવું પડે? એ ટુકડા અપ ટુ ઇન્ફિનિટી એટલે કે શક્ય હોય એટલે વધારે કરવાનો પ્રયત્ન કરવો. એટલે કે કર્વની લંબાઈ અને આપણી જે કર્વના જે ટુકડા હતા, ટુકડા કર્યા હતા ને, એની લંબાઈ અને જીવાની લંબાઈ નજીક આવશે, અને એટલા કારણે આપણું જે કર્વની જે લંબાઈ છે એક્યુરેટ મળવાની સંભાવના મળે. બટ એના માટે આ લિમિટ જે છે અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ, અને આ લિમિટ એ શું થશે? આપણા કર્વની લંબાઈ થશે.
સમજણ પડી? આ શું થશે? આપણા કર્વની લંબાઈ છે. સો ઇફ ધીસ લિમિટ એક્ઝિસ્ટ ધેન આપણે શું લખીશું અહીં? ઇફ ધીસ લિમિટ એક્ઝિસ્ટ ધેન the curve f is said to be rectifiable on closed interval ab. શું કહીશું આપણે? આ જે લિમિટ એક્ઝિસ્ટ થતી હોય, મેં તમને સમજાવી દીધું છે મેં શું વાત કરી. તો આ જો એક્ઝિસ્ટ થતી હોય તો કર્વ એ રેક્ટિફાયેબલ ઓન ક્લોઝ ઇન્ટરવલ ab કહેવાય. and the limit, આ જે લિમિટ છે is called, and the limit is called the length of an arc of a curve y is equal to fx. ઓકે, આ જે ટુકડો છે ને આખી લંબાઈ, આ ab ના આધારે, મતલબ આ જે આખી કર્વ છે એ કર્વની લંબાઈ તમને મળશે. આ લિમિટ એ કર્વની લંબાઈ આપશે. તો પહેલા મારે શું કરવું પડશે? pi -1 pi લંબાઈ જાણવી પડે, અને એના પરથી હું આ લિમિટ આખો પહેલા આ શોધી રાખીશ. ઓકે, કઈ? આ લેન્થ ઓફ કોડ pi શોધીશ. સોરી, pi -1 pi. સો એ ફર્સ્ટ મારે શોધવું પડશે. નાઉ લેન્થ ઓફ, અથવા તો અહીંથી સ્ટાર્ટ કરી, ચલો. length of chord pi -1 pi શું છે? chord છે ને, જીવા છે. કઈ જીવા છે? pi જીવા છે. pi -1 pi જીવા છે. હવે ચલો, આ pi -1 pi જીવા છે, તો pi -1 pi તો બિંદુ છે. શું છે? pi -1 pi તો બિંદુઓ છે. તો pi -1 pi ની લંબાઈ શોધવી હોય, તમને એમ પૂછે કે બે બિંદુઓ વચ્ચેની લંબાઈ શોધો, અને સીધી આપેલા હોય આ પ્રમાણે આ લંબાઈ શોધવાની છે. આ તો જીવા છે ને, એટલે સીધી લાઈન છે. જો સીધી લાઈન છે એટલે બંને વચ્ચેનું અંતર શોધવાનું રહ્યું ને. અહીં શોધવાનું શું રહ્યું? pi -1 pi લંબાઈ શોધવી છે. એનો મતલબ કે તમારે શું શોધવાની છે? જીવાની લંબાઈ જોઈએ છે ને, કે સીધી લાઈનની લંબાઈ જોઈએ છે. એનો મતલબ કે તમારે શું શોધવાનું રહ્યું? pi -1 અને pi વચ્ચેનું અંતર શોધવાનું રહ્યું. બાર સાયન્સમાં અંદર તમે ભણ્યા છો કે pi -1 અને pi બે બિંદુઓ આપેલા હોય, તો બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો અંતર સૂત્ર ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલાના આધારે શું લખીશું? ચલો બોલો. તો અહીં આપણે આવું લખી શકીએ: સ્ક્વેર રૂટ ઓફ xi - xi - 1 હોલ સ્ક્વેર પ્લસ fxi - fxi - 1 હોલ સ્ક્વેર. ઓકે, તો આ પ્રકારે આપણે અહીં અંતર સૂત્ર એ લંબાઈ થશે ને. ઓબ્વિયસલી તમે બે બિંદુ વચ્ચેનું અંતર થશે, બે બિંદુ વચ્ચેનું અંતર તો સૂત્ર આ પ્રમાણે થાય. હવે આમાંથી જો હું xi - xi - 1 ને બહાર કાઢું છું, કોને બહાર કાઢું છું? xi - xi - 1 ને બહાર કાઢું છું, તો અંદર શું રહેશે? સ્ક્વેર રૂટ ની અંદર. તો સ્ક્વેર રૂટ ની અંદર અહીં 1 વધશે. અહીં શું લખાશે? 1 પ્લસ fxi minus fxi minus 1 नीचे xi minus xi minus 1 એનો સ્ક્વેર આટલું વધશે. હવે xi minus xi minus 1 ડિસ્ટન્સ કેટલું છે? જુઓ, આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? h હશે. બાકી આપણે બધા h અંતર લીધા છે. બંને વચ્ચે કોઈ પણ બે પકડો તો વચ્ચેની અંતર કેટલું છે? લંબાઈ કેટલી છે બધાની? h છે. તો આ ડિસ્ટન્સ કેટલું હશે? h છે. આ ડિસ્ટન્સ કેટલું છે? h. તો અહીં આગળનો ભાગ અહીં લખું છું. આગળ સુધી સમજણ પડી? જો પહેલા મેં શું કર્યું? ઇન્ટરવલ આપણને ab આપ્યો તો એના ટુકડા કર્યા. એના ટુકડા આ પ્રમાણે કર્યા, n સરખા ટુકડા કર્યા. એના કરસ્પોન્ડિંગ તમે પોઈન્ટ્સ મળશે, પોઈન્ટ આ પ્રકારે નામ આપ્યા. હવે હું જો મારે લંબાઈ શોધવી હોય આખા ક્રમની, તો સીધી તો શોધી શકાય નહીં, બીકોઝ આ સીધી લાઈન નથી તે તમે માપપટ્ટીથી શોધી શકો. તો મેં શું કર્યું? આ ટુકડા કર્યા ને, એ ટુકડામાંથી એક ટુકડા એટલે કે pi - 1 pi જનરલ ટુકડો છે ને પકડ્યો. હવે એ તો વળાંક આકારનો છે, તો એની લંબાઈ શોધવી હોય તો મળે નહીં. તો મેં શું કર્યું? એના બંનેને જોડતી એક જીવા દોરી અને જીવાની લંબાઈ શોધવા ગયો. તો
તો આ જીવાની લંબાઈ શોધો. એ પ્રકારે દરેકને બે બિંદુઓને જોડતી જીવાઓ લો અને એની લંબાઈ શોધો. તો જવાબ નજીક આવે ને, એક્યુરેટ ના આવે. પણ એક્યુરેટ લાવો તો તમારે શું કરવું પડે? આ બિંદુઓને એકદમ નજીક લાવવા પડે. નજીક લાવવા હોય તો તમારે શું કરવું પડે? ટુકડા વધારવા પડે. ટુકડા વધારવા ક્યારે વધે? n વધે ત્યારે. એટલા માટે આપણે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઈએ છીએ. તો આ પ્રકારે કરવાથી આપણને લેન્થ એક્યુરેટ મળવાની સંભાવના વધી જાય છે. સો પહેલા આપણે શું કરીશું? pi - 1 pi ડિસ્ટન્સ શોધીશું. એટલે કે લેન્થ ઓફ કોડ pi - 1 pi શું છે? જીવા છે. કઈ જીવા? આ જીવા છે. એ જીવાની લંબાઈ શોધવી છે. તો લેન્થ ઓફ કોડ pi - 1 pi શોધવી છે. બટ એ pi - 1 અને pi બે બિંદુઓ છે. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાની ફોર્મ્યુલા તમે બાર સાયન્સ ની અંદર ભણ્યા છો. તો એ ફોર્મ્યુલાના આધારે આપણે અહીં આ લખ્યું. એમાંથી xi - xi - 1 જે ટર્મ છે સ્ક્વેર, એને હું બહાર કાઢું છું. બટ એ બહાર નીકળે ત્યારે સ્ક્વેર રૂટ લઈને નીકળે. એટલા માટે શું નીકળશે? xi - xi - 1 વધશે. સો અંદર સ્ક્વેર રૂટ ની અંદર 1 પ્લસ fxi - fxi - 1 ડિવાઇડેડ બાય xi - xi - 1 હોલ સ્ક્વેર વધશે. ઓકે, સો આટલા સુધી આપણે પહોંચ્યા. નેક્સ્ટ હવે આગળનું સ્ટેપ અહીં હું આ બાજુ લખું છું. ચલો xi - xi - 1 જે છે ડિફરન્સ કેટલો થશે? h થશે ને. મેં હમણાં જ વાત કરી. એ ડિફરન્સ કેટલો થશે? h. બીકોઝ એ દરેક x જે લીધા છે આપણે h ડિસ્ટન્સ સાથે લીધેલા છે. દરેક x જે છે h ડિસ્ટન્સ સાથે લીધા છે. તો xi - 1 xi - 1 ડિસ્ટન્સ h જેટલું થશે. ડિફરન્સ સોરી કેટલો થતો હશે? h. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ, અહીં લખી શકું છું, ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર રૂટ ઓફ, અહીં લખી શકાશે 1 પ્લસ. હવે આવું કઈક જગ્યાએ તમે જોયું છે, fxi - 1 ડિવાઇડેડ બાય xi - xi - 1. આવું તમે ક્યાં જોયું છે? લાગ્રાન્જિયસ મીન વેલ્યુ થિયરમ. અને લાગ્રાન્જિયસ મીન વેલ્યુ થિયરમ તમે યુઝ કરી શકો બીકોઝ અહીં આપણને જે ફંક્શન આપ્યું છે ડિફરન્શિયેબલ છે. સો ધેટ મીન્સ અહીં લાગ્રાન્જિયસ મીન વેલ્યુ થિયરમ એપ્લાય કરી શકીશું. બટ ઇન્ટરવલ કયો છે? અહીં xi - 1 xi ઇન્ટરવલ છે. સો અહીં શું લખી શકીશ? તો અહીં આપણી પાસે, હું કારણ પહેલા લખી દઉં છું, બીકોઝ આપણે fxi - fxi - 1 ડિવાઇડેડ બાય xi - 1 xi નો જવાબ લખવો તો લખી શકીએ છીએ બીકોઝ આ લાગ્રાન્જિયસ મીન વેલ્યુ થિયરમ પ્રમાણે આનો જવાબ કેટલો આવે? f' જેટલો. હે ને? આમ જનરલી શું લખીએ છીએ આપણે? f' લખીએ છીએ. બટ અહીં i ના આધારે ચેન્જ થાય છે માટે f' નહીં લખીએ, f' લખી શકીએ અથવા f' નવું એક નોટેશન યુઝ કરીએ છીએ, i લખી શકીએ. તમે ci પણ લખી શકો બટ i અહીં એન્ટર કરવો જરૂરી છે ફોર સમ. હવે આ c જગ્યાએ કોણ લીધો? મેં i નહીં લીધો. પણ i કયા ઇન્ટરવલ ની અંદર હશે? xi સોરી xi - 1 છે. તો i કયા ઇન્ટરવલ ની અંદર હશે? xi - 1 xi ઇન્ટરવલ ની અંદર હશે. ઓકે, આ રીઝન છે. તો હું fxi - fxi - 1 ડિવાઇડેડ બાય xi - xi - 1 નો આન્સર શું લખી શકીશ? f' ci પણ લખી શકો બટ અહીં આપણે નોટેશન થોડું અલગ. પણ નીચે ઇન્ડેક્સ i આપવી જરૂરી છે બીકોઝ અહીં આપણે જનરલ વાત કરી રહ્યા છીએ, એક ટુકડાની વાત કરતા નથી. xi - 1 xi એટલે કે આની વાત કરીએ છીએ, બધા બે ના મતલબ બે બિંદુઓ વચ્ચેની વાત કરીએ છીએ ને, એટલા માટે અહીં નીચે i એન્ટર કરવો જરૂરી છે. તો આટલા સુધી પહોંચ્યા. તો અહીંયા આપણને શું મળ્યું છે? લેન્થ ઓફ કોડ pi - 1 pi મળી ગઈ છે. હવે આગળ આપણે ગણવાનું છે તો આ જે છે એ ગણવાનું છે. અને આ શું થશે? તો અહીં શું લખીએ છે? ધીસ લિમિટ ઇઝ કોલ્ડ, આ જે લિમિટ છે શું છે? આપણા જે કર્વ છે એની લેન્થ છે. તો હવે મને લેન્થ મળી જશે આ લિમિટ પરથી. તો આ બાજુનો ભાગ કાઢી દઉં છું. ચલો હવે અહીં આપણે ગણીએ છીએ લેન્થ. આપણે જે માંગેલી લેન્થ છે ને લેન્થ ગણી છે. લેન્થ ઓફ an arc of curve અથવા તો લેન્થ ઓફ કર્વ y is equal to fx. શોર્ટમાં લખું તે લખી શકીએ આપણે. હું અહીં લખું છું ફરીથી. સોરી, લેન્થ ઓફ arc of fx. જે શોર્ટમાં લખી દઉં છું, લેન્થ ઓફ આર્ક ઓફ fx. તો કઈ રીતે લખાશે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આપણે લખ્યું છે ને, અહીં શું કીધું છે? આ જે છે શું છે? ધીસ લિમિટ
આ લિમિટ છે એ શું છે આપણી લેન્થ થશે આપણે સમજી લીધું છે અગાઉ હવે આ તો જવાબ તમે શોધ્યો છે ને અગાઉ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 to n શું જવાબ મેળવ્યો છે અહીં હા જુઓ pi - 1 pi લંબાઈ તમે શોધી છે કેટલી છે આ લખી છે ને h સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ f dash j હોલ સ્ક્વેર ઓકે હવે h ને અહીં સાઈડમાં લઈ લો લઈ જાવ બીકોઝ i પર આધારિત નથી f dash i હોલ સ્ક્વેર હવે યાદ કરો આ છે શું લિમિટ ઓવર ફાઇનાઇટ સમ છે અને જે આપણે અગાઉ દાખલા ગણી ગયા છે તો આ શું છે લિમિટ ઓવર ફાઇનાઇટ સમ છે તો આ છે આને કેવી રીતે લખી શકાય ઇન્ટિગ્રેશન ના સ્વરૂપમાં લખી શકાય ને પણ અહીં શું લખી શકશું આપણે તો સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ f dash x લખી શકીશું ઓકે square root of 1 plus f dash x પર integration with respect to x અને લિમિટ કઈ આવશે a થી b અહીં કયા ઇન્ટરવલ ની અંદર વાત કરી રહ્યા છે a થી b તો લિમિટ ઓવર ફાઇનાઇટ સમ હોય તો તમે ઇન્ટિગ્રેશન માં લખી શકો છો ને આગળ વાત ભણી ગયા તો તમે ઘણા બધા દાખલા ગયા છે લિમિટ ઓવર ફાઇનાઇટ સમ અગાઉ તમારી પાસે ઇન્ટરવલ 0 to 1 હતો બીકોઝ ત્યાં તમે 0 થી 1 ઇન્ટરવલ ની વાત કરતા હતા બટ અહીં આપણે a b ઇન્ટરવલ ની વાત કરીએ છીએ માટે a b ઇન્ટરવલ આવશે So 1 plus f dash x નો સ્ક્વેર બટ f dash x એને જે છે એને હું શું લખી શકું તો એનાથી આગળ એક સ્ટેપ લખું છું અહીં નીચે લખી શકાશે અહીં ચલો પ્રયત્ન કરું નીચે લખવાનો so that equal to integration a to b square root of 1 plus dy by dx whole square f dash x એટલે કે શું કહેવાય dy by dx કહેવાય f dash x એટલે શું કહેવાય dy by dx તો dy by dx નો સ્ક્વેર લખી શકું હે ને પણ અહીં હું થોડું ઉપર લખી દઉં અહીં દેખાશે ને નીચે એટલે ઓકે સો આ પ્રકારે તો તમને અહીં શું મળ્યું અહીં આપણને લેન્થ ઓફ કર્વ આ લેન્થ ઓફ આર્ક ઓફ કર્વ y બરાબર fx ની લંબાઈ તમને શોધવાની ફોર્મ્યુલા મળી જે કયા સ્વરૂપમાં મળી ઇન્ટિગ્રેશન ના સ્વરૂપમાં મળી તમને પડી આમાં જોઈ લો